આજની ધર્મકથા. પ્રણામ. 150 જેટલા દિવસ સુધી પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબના માનસપટમાંથી નીકળેલા ઉત્તમ શબ્દો એને આસપાસ આપણે રહ્યા. છેલ્લા 2 દિવસ આપણે એમની કથા જોઈ. આપણને ખ્યાલ આવ્યો કે એમણે ફક્ત 64 પ્રકારની પૂજા રચી છે એવું નથી. એમણે ફક્ત સ્નાત્ર કે 45 આગમની પૂજા રચી છે કે બીજા અનેક ઢાળિયાઓ રચ્યા છે એવું નથી. એમણે એમની આ કવિત્વ શક્તિ સિવાય એમના જીવનમાં રહેલી બીજી પણ કેટલીક શક્તિઓ એમણે શાસનને સમર્પિત કરી હતી. અને એમના જીવન કથન દરમિયાન આપણે એક પ્રસંગ જોયો હતો કે એમણે જ્યારે સ્થાનકવાસી મત સાથે, જેઠા ઋષિ સાથે કેટલોક મતભેદ ઊભો થયો એ લોકો દ્વારા, ત્યારે એમણે વાદ કર્યો હતો. રાજનગરની અંદરમાં અંગ્રેજોની હાજરીમાં મધ્યસ્થીમાં એક વાદ થયો હતો. એ લોકોએ સામે અનેક શ્રાવકોને ભેગા કર્યા હતા, અનેક કુમતો અથવા ખોટી વાતો પ્રચાર કરી હતી, અને સામે વીર વિજયજી મહારાજ સાહેબ સાથે અનેક ગુરુ ભગવંતો એ સમયના એ બધા ભેગા થયા હતા. અને બધા વતી વીર વિજયજી મહારાજ સાહેબે વાદ શરૂ કર્યો હતો. આ વાદ એટલે શું? અત્યારે આપણે જે જીવીએ છીએ ને એ જગત વિવાદનું જગત છે. કોઈ પણ એક પ્રસંગ થાય એટલે એ પ્રસંગમાંથી આપણી મતિ પ્રમાણે એ પ્રસંગમાં જે બરાબર નથી થયું એને ઉપસાવી, એનો પ્રચાર કરી, અને જેણે એ વસ્તુ કરી છે એના સિવાયના લોકોની હારે આવી વાતોની કૂથલીઓ કરી અને વાતાવરણ ડહોળાવવું, એને વિવાદ કહેવાય. જે આજે બહુ જ સહજ છે. એટલો બધો સહજ કે વર્તમાન શાસનની અંદરમાં એક પણ ઘટના કદાચ આપણે એમાંથી બાકાત ન રાખી શકીએ કે જેની બાબતમાં ક્યાંય પણ વિવાદ ઊભો ન થયો હોય. આપણી કમનસીબી છે. બહુ સામાન્યપણે આવો વિચાર આવે કે આજથી કેટલાક જ વર્ષ પહેલાં કેટલી મોટી ઘટના બની હતી કે જ્યારે શાસન સમ્રાટે પાલીતાણાની યાત્રા કેટલાક ચોક્કસ કારણોસર બંધ કરાવી હતી. આપણે આ પ્રસંગો બહુ જ વિસ્તારથી સાંભળ્યા છે એમની ધર્મકથા દરમિયાનમાં. પણ મુદ્દો એ ચાલે છે કે આટલું મોટું પગલું, કેટલું મોટું પગલું. અત્યારે ખાલી આંખ બંધ કરીને કલ્પના કરીએ કે કોઈ પણ એક મહાત્મા એવું જાહેર કરે કે ભાઈ આવતીકાલથી પાલીતાણાની યાત્રા નથી કરવાની. કેટલીક મિનિટો માટે પણ આપણે આ નહીં સ્વીકારીએ. અને મહિનાઓ માટે આખા શ્રી સંઘે, આખા ભારતભરના પૂજ્ય શાસન સમ્રાટની એ વાતને સ્વીકારી હતી મહિનાઓ સુધી. આજે આવું તો કલ્પનાની પણ બહાર થશે. એક પણ વિવાદે જન્મ નહોતો લીધો. આવું કરાય કે નહીં, આવું થોડું હોતું હશે, પોતાની મરજી પ્રમાણે કરે, એ કરે તો એ ન કરે, એમાં શું, એમને ન બેસતો એ મગજમાં, આપણે કેમ નહીં કરવાનું. અચ્છા, એવું પણ નહોતું કે ત્યારે એક ચક્રી શાસન જ હતું, બીજે કંઈ હતું જ નહીં એવું પણ નહોતું. અન્ય સમુદાયો પણ ઘણા હતા. અન્ય સમુદાયના વિદ્વાન આચાર્યો પણ ઘણા હતા. સાગરજી મહારાજ સમકાલીન હતા, અને આવા તો ઘણા બધા મહાત્માઓ હતા. એક પણ મહાત્માને પોતાની વિદવત્તા એ ત્યાં પુરવાર કરવા માટે વિવાદ ઊભા કરવાનું મન નહોતું થયું. કેમ આવું થયું? કારણ કે એ સમય એ વિવાદો ઊભો કરવાનો સમય ન હતો. અને એનો ફાયદો શું થતો હતો કે શ્રી સંઘની આખીને આખી શક્તિ એક હથ્થું, એક દિશામાં અને એક શક્તિ સાથે જોડાતી હતી. એક જ સૂર હોય બધાનો, શક્તિ કેટલી પ્રબળ હોય.
અત્યારે એક સામાન્ય રીતે જિનાલયમાં કરાતી પૂજા માટે પણ 500 અલગ અલગ પ્રકારના વિવાદો આપણે ત્યાં જોવા મળશે. કોઈ એક વ્યક્તિ કંઈ પણ કરે છે, એ ગમે તેટલો વિદ્વાન છે, એ ગમે તેટલા ઊંચા પદ ઉપર છે, આપણને બધાને એવું લાગે છે કે મને બોલવાનો અધિકાર છે અને આપણે આપણું મંતવ્ય આપશું અને એમાંથી વિવાદો ઊભા થશે. આ છે વર્તમાન પરિપ્રેક્ષ્ય. પણ આ વિવાદની વાત આપણે નથી કરવી. આપણે વાત કરવી છે વાદની. વાદ અને વિવાદમાં શું ફરક છે? વાદ એટલે ચોક્કસ પ્રકારના વિષય માટે ચોક્કસ પ્રકારની વ્યક્તિ સાથે ચોક્કસ પ્રકારે ચર્ચા કરવી અને નિર્ણય લાવવો, એનું નામ વાદ. આ વાદનો આધાર પોતાનું મંતવ્ય ન હોય, આ વાદનો આધાર શાસ્ત્રનું મંતવ્ય હોય. વાદ અને વિવાદ શબ્દમાં ફક્ત એક શબ્દનો ફરક પડે છે, પણ પરિપ્રેક્ષના પ્રમાણે જોવા જઈએ તો આમૂલ ચૂલ પરિવર્તન છે. એકમાં પોતાની જ બુદ્ધિ છે અને બીજામાં શાસ્ત્રની બુદ્ધિ છે, મહાપુરુષોની બુદ્ધિ છે, મહાપુરુષોના અલગ અલગ પ્રકારના નય છે. તો આવા વાદ એ જૈન શાસનમાં અત્યાર સુધીમાં અનેક વાર થયા. છેલ્લા કેટલાય વર્ષોથી આપણી કમનસીબી છે કે આપણને વાદ એટલે શું એ ખબર નથી, કારણ કે આપણે વિવાદમાંથી બહાર નથી નીકળ્યા. પણ આ વાદનો એક પ્રસંગ જે વીર વિજયજી મહારાજ સાહેબમાં થયો રાજનગર ખાતે, 2 વાર થયા એમના જીવનમાં. એમાંનો આ વાદ, એના આધાર પર એક વાત પ્રગટી હતી કે આવા વાદ થયા હોય એવા પ્રસંગોને આપણે વિચારણામાં લેવા છે, આલંબનમાં લેવા છે. નવપદજીની ઓળી આવે ને એ સમયે આચાર્ય ભગવંતના 36 ખમાસમણા આપણે આપીએ છીએ. એ 36 ખમાસમણામાં આચાર્ય ભગવંતના ગુણો કયા કયા હોય, એમાં એક પ્રકાર આવે છે કે કેટલા પ્રકારના પ્રભાવકો જૈન શાસનમાં થઈ શકે છે. એ બધાને નમસ્કાર કર્યા છે. એમાં એક પ્રભાવક વાદ પ્રભાવક હોય. જેમણે જીવનમાં વાદ કર્યા છે એ બધાને શાશ્વત સમય સુધી નમસ્કાર થાય છે. તો આવા વાદોનો એ સમય જ્યારે હતો, એમાં એક વાદમાં પ્રવીણ કહી શકાય એવા એક મહાત્મા, સંવત 1094ની આ વાત. એ મહાત્મા, એમનું નામ શું આપી દીધેલું, નામ હતું અલગ, પણ એમને લોકો ઓળખતા હતા કઈ રીતે, તો કે એમનું વિશેષણ અપાતું હતું વાદી વેતાલ. કેમ આવું? તો કે વેતાળ એને કહેવાય કે જેવું એનાથી વિરુદ્ધ પ્રકૃતિનો કોઈ વ્યક્તિ જોઈ અને ખાઈ જાય, ખતમ કરી નાખે, એ વેતાળ છે. તો એવી રીતે એમની ઓળખાણ વાદી વેતાલ. જેવો કોઈ પોતાનાથી અલગ વાદવાળો વ્યક્તિ જોયો નથી અને તરત જ એની સાથે વાદમાં ઉતરી અને હરાવ્યો નથી અને એને પકડાવ્યો નથી. 32 અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ, વિચારધારાઓ સાથે એમણે વાત કર્યા. કોઈ દર્શન, કોઈ સિદ્ધાંત એવો નહીં કે જેમની સાથે વાદ કરવામાં પોતે ક્યારે પણ ઊણા ઉતર્યા હોય. હવે એમને એવો વિચાર આવ્યો કે આ મારો વારસો મારે આપીને જવો છે. સ્વાધ્યાયનો જમાનો હતો. એ જમાનાની અંદરમાં સ્વાધ્યાય સાધુનો પ્રાણ હતો, જે શાસ્ત્ર વચન છે. પણ સમહાવ આપણે અત્યારે એ જગતથી વિખૂટા થયા, બહુ ઊણા ઉતરવા લાગ્યા. સ્વાધ્યાય એ પ્રાણ ન રહ્યો, અનુષ્ઠાનો એ પ્રાણ થયા. ખેર, સ્વાધ્યાય એ જ્યારે પ્રાણ હતો એ સમયની આ વાત. એમણે પોતાના શિષ્યોમાંથી પ્રજ્ઞાવાન શિષ્યોને અલગ તારવવાના શરૂ કર્યા. પ્રતિભા સંપન્ન જે હોય એવા અલગ શિષ્યોને તારવવાના શરૂ કર્યા અને વાદની વિદ્યા આપવાની શરૂ કરી. આચાર્યનું આ કર્તવ્ય છે કે પોતે પોતામાં રહેલી શક્તિ પોતાના આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં કોકને આપીને જાય અને એવી રીતે આપીને જાય કે પોતાના કરતાં સવાયો થાય. એક પછી એક દર્શન શીખવાડતા ગયા.
32 જેટલા શિષ્યો એ એમને અલગ તારવેલા કે જે પ્રજ્ઞાવાન લાગ્યા. દરેક દર્શન, એનો સિદ્ધાંત એ સમજાવ્યા પછી હવે આનું ખંડન કઈ રીતે થઈ શકે એ શીખવાડવાનું, અને જૈન મતનું મંડન કઈ રીતે થઈ શકે એ શીખવાડવાનું. બધાની નબળી કડી કઈ કઈ હોય એ બધું છણાવટ સાથે ભણાવતા જાય. શિષ્યો પણ બહુ જ સરસ રીતે એને આત્મસાત કરતા ગયા. આમ કરતાં કરતાં એકવાર બૌદ્ધ દર્શન એનો વારો આવ્યો. સૌથી અઘરું દર્શન કહી શકાય અપેક્ષાએ એવું આ બૌદ્ધ દર્શન. અલગ અલગ પરિભાષાઓ, વાત બહુ સહેલી લાગે પણ એને વર્ણવવાની રીત બહુ જ અલગ અને અઘરામાં અઘરી. એમના દર્શનની અટપટી તર્કજાળ, ગૂંચવાડા ભરેલી દલીલો, કાચો પોટો માણસ તો એમ જ લાગે કે ભાઈ આ જ સત્ય છે, આના સિવાયનું કોઈ સત્ય જ ન હોઈ શકે. એટલે ખંડન કરવાનો તો કોઈને વિચાર પણ ના આવે. પણ શાંતિસુરી મહારાજ એમણે બૌદ્ધ દર્શનોને પણ બહુ જ સક્ષમતાથી ખંડન કરી અને જીત્યા હતા. હવે પોતાના શિષ્યોને એ સમજાવવાનો એ પ્રયત્ન કરે છે. દલીલોના આટાપાટા શીખવાના, ચક્રવ્યૂહના કોઠા હોય. જેમ યુદ્ધમાં ચક્રવ્યૂહ રચાય એમ વાદમાં પણ ચક્રવ્યૂહ રચાય. સામાન્ય પોતાની જ વાતની અંદરમાં કેવી રીતે ફસાવી દેવું, પોતાના જ પ્રશ્નના ઉત્તરની અંદરમાં કઈ રીતે એને એવી વ્યૂહરચના સાથે ઘુસાડી દેવો કે હવે પોતે જ પોતાના ચક્રવ્યૂહમાંથી બહાર ન નીકળી શકે તો સામાનું ખંડન કઈ રીતે કરશે. આ એક આખી ચક્રવ્યૂહની પદ્ધતિ છે વાદની. એક બાકાયદા શાસ્ત્ર છે વાદ. એટલે એ બધું શીખવાડતા હતા. અને એ સમયગાળાની અંદરમાં જિનાલયની, પાટણ શહેરની જિનાલયોની પરિપાટી માટે એક અલગ મહાત્મા પધાર્યા. જિનાલયોને જુહારતા જુહારતા જ્યાં શાંતિસુરી મહારાજ, વાદી વેતાલસુરી મહારાજ સાહેબ હતા, એની બાજુના જિનાલયના દર્શન માટે આવ્યા. દર્શન તો થયા, બહાર નીકળ્યા અને સ્વાધ્યાયનો જોરથી ઘોષ અવાજ અથડાયો. એ થંભી ગયા, એ જ જગ્યાએ અટકી ગયા. એવું નહીં કે કોઈની પંચાયત સાંભળવા મળે. અન્ય સમુદાયના છે મહાત્મા. આ થારાપદ્ર ગચ્છ છે, પોતે અલગ ગચ્છના છે. એટલે ત્યારે એવી મજા નહોતી લેવી એમણે કે ચાલો આ ગચ્છનું આપણને કંઈક સાંભળવા મળશે કે અંદર અંદર એ લોકોની શું વાત ચાલે છે તો આપણે આ ગચ્છને બદનામ કરી શકશું. એક શુદ્રતા એ સમયમાં નહોતી. આ એ સમયની વાતો અને એવી પાત્રતાવાળા મહાત્માઓની વાતો. ઊભા રહી ગયા, એક તાન થઈ ગયા ત્યાં જ ઊભા ઊભા. પછીથી પોતાનાથી રહેવાયું નહીં. એટલું બધું આકર્ષણ થયું કે જ્યાં પાઠ ચાલતો હતો ત્યાં પહોંચી ગયા. એકદમ ખૂણે ત્યાં બહાર બેસી બધાને વંદન કર્યા અને બેસી રહ્યા. પાઠ તો ચાલતો હતો, એ સાંભળતા રહ્યા. પાઠ પૂરો થયો, બધાને વંદન કર્યા અને પોતે વિદાય લીધી. ટેકનિકલી આવ્યા હતા પાટણની અંદરમાં ચૈત્ય પરિપાટી માટે, પણ જીવનમાં સૌથી ગમતો વિષય એ જ્યારે આપણને મળે ત્યારે પછી આપણા બધા જ કાર્યક્રમો બદલાઈ જાય. પછી કોઈ સમયસરણી ન રહે ને પછી કોઈ વિચારસરણી બી ન રહે. એટલો બધો રસ સ્વાધ્યાયમાં આ ગુરુ ભગવંતને હતો. એટલે હવે રોજનો ક્રમ થઈ ગયો. રોજ સમય થાય એટલે જે અજાણ્યા મહાત્મા હતા એ વિનયપૂર્વક આવીને બેસી જાય. મજાની વાત જુઓ કે કોઈને પૂછવાનું મન નથી થતું કોઈ મહાત્માઓને કે તમે કોણ છો. બીજા મહાત્માઓને પણ સ્વાધ્યાયની ભણવાની લગ્ન કેવી હશે કે કોઈ એક અજાણ્યો વ્યક્તિ આવીને બેસી જાય છે અને એની તરફ જોવાની પણ કોઈને ફુરસત નથી. આ ખરી ભણવાની પદ્ધતિ છે. અને આ અધ્યયન એ મસ્તી એ પોતે માણી રહ્યા છે. આમને આમ 10 દિવસ વીત્યા. 11મો દિવસ રૂક્યો. સાહજિક રીતે એ દિવસે શાંતિસુરી મહારાજે પરીક્ષા લીધી કે આ બૌદ્ધ દર્શનની વાતો જે 10 દિવસથી આપણે ભણ્યા એની પરીક્ષા એમણે આ પોતાના શિષ્યોમાં લેવાની શરૂ કરી. પોતાની સામે પોતાના મેઘાવી અને બુદ્ધિમાન કહી શકાય એવા શિષ્યો છે. વિષય અઘરો હતો એટલે જ્યારે પરીક્ષા લેવાની શરૂ કરી ત્યારે કોઈ શિષ્ય જવાબ નહોતા આપી શકતા. દરેકની પોતાની બુદ્ધિની એક મર્યાદા હોય. શાંતિસુરી મહારાજ સાહેબ પોતાની વેવલેન્થ પ્રમાણેની બુદ્ધિ મેળવી નહોતા શક્યા.
એક પ્રશ્ન, બે પ્રશ્ન, 3 પ્રશ્ન, જેવો કંઈક અલગ પ્રશ્ન પૂછવા જાય સામેથી નિરુત્તરતા મળે, જવાબ જ ન મળે. સાહેબના હૈયામાં વલોપાત જાગ્યો. અરે રે, આ તો હજી મારી શરૂઆતનો સમય ગણાય વાદની બાબતમાં. પાશેરામાં પૂણી જેવી સ્થિતિ લાગે છે. આટલું પણ જો આ લોકો યાદ નથી રાખી શકતા અથવા સમજી નથી શકતા તો આખી ને આખી વાદની વિદ્યા એનો પાર કઈ રીતે પામશે? અને જો આમાંનો એક પણ વ્યક્તિ આનો પાર નહીં પામી શકે તો વાદ વિજેતાનું બિરુદ કોણ સંભાળશે? ભવિષ્યની અંદરમાં જૈન ધર્મ સાથે જ્યારે વાદ થશે ત્યારે વિજય પતાકાઓ કોણ લહેરાવશે? જૈન શાસનની મહત્તા એની રક્ષા કોણ કરશે? શાંતિસુરી મહારાજ આઘાતમાં સરી ગયા. એમના શિષ્યોને કદાચ એમનાથી વધારે આઘાત લાગ્યો હશે, પણ આ તો બુદ્ધિનો વિષય હતો, મેઘાશક્તિનો વિષય હતો, ક્ષયોપશમનો વિષય હતો. એ તો કઈ રીતે એમને એમ થાય? અને અચાનક જ્યારે બધે જ આમ સોપો પડી ગયો હતો એવા સમયે પેલા અજાણ્યા મુનિવર એ ઊભા થયા, વિનયપૂર્વક આગળ આવ્યા, વંદન કર્યો શાંતિસુરી મહારાજને અને બહુ જ નમ્રતાપૂર્વક એમણે નિવેદન કર્યું કે ભંતે, આપની પાસે વિધિપૂર્વક ભણતા હોય એ મુનિવરો જ આ પ્રશ્નનો જવાબ આપી શકે કે કોઈ બીજા મુનિને પણ અનુજ્ઞા મળે? કેટલો વિનય સાચવ્યો અન્ય સાધુ ભગવંતોનો પણ. એમ નથી કહેતા કે મને આવડે છે હું બોલું. પ્રેઝન્ટેશન મેટર્સ એવરીવેર. તમારું પ્રેઝન્ટેશન એ તમારું પોત છતું કરે છે. તમારી અંદરમાં શું છે? તોછડાય છે, ઉદ્ધતાય છે, ન ફિકરાય છે, કે પછી વસ્તુ માટેનો ખરેખર વિનય છે? એ આપણા પ્રેઝન્ટેશનથી છતું થાય છે. અને ખરી પાત્રતા આ છે કે જે સામાન્ય ઉમળકો જગાવે એવી પાત્રતા એ આ છે. શાંતિસુરી મહારાજ સાહેબે આ વિનંતી સાંભળી. એમનો ઈશારો બહુ સ્પષ્ટ હતો કે સાહેબ મને આવડે છે પણ મારે બોલવું કે નહીં એ મને નથી સમજાતું. અને બહુ જ વિનયી ભાષા, નમ્ર ભાષા એનો શાંતિસુરી મહારાજ સાહેબે સકારાત્મક જવાબ આપ્યો અને એમને અનુજ્ઞા આપી કે તમે બોલી શકો એમ છો. મુનિવરે શરૂઆત કરી. અક્ષરશઃ જે 10 દિવસથી પોતે પાઠ સાંભળ્યો હતો, અથથી ઇતિ અક્ષરે અક્ષર, ક્યાંય ભૂલ નહીં, ક્યાંય ખચકાટ નહીં, અને જે પદ્ધતિથી શાંતિસુરી મહારાજ બોલ્યા હતા એ જ પદ્ધતિથી પોતે 10 દિવસમાં જેટલું ભણ્યા છે એ બધું જ બોલી ગયા. આ બાજુ એ બોલી રહ્યા છે અને શાંતિસુરી મહારાજ સાહેબની છાતી ગજગજ ફૂલી રહી છે. એમના મનમાં જાગેલો એ વસવસો એ જાણે કોસો દૂર વયો ગયો છે. પોતાની પાઠ પરથી ઊભા થયા, ભેટી પડ્યા. આવો શિષ્ય કોને ન ગમે? અર્જુન એ ફક્ત જગતની ચોઈસ ત્યારે જ બને છે જ્યારે દ્રોણની ચોઈસ બને છે. પોતાના ગુરુને જ્યાં સુધી શિષ્ય વહાલો નથી થતો ત્યાં સુધી એ જગતને વહાલો નથી થઈ શકતો. પ્રત્યેક ગુરુને આવા એક શિષ્યની જરૂર હોય છે કે જ્યાં પોતાની આંખ, પોતાની નજર, પોતાનું હૈયું, પોતાનું મન બધું જ પોતે ઠલવાઈ શકે અને પોતાનો વિદ્યા વારસો સોંપી શકે. ભૌતિક વારસો, પદ પ્રતિષ્ઠા, માલ મિલકત આવું પણ આવી જ જગ્યાએ જ્યાં રુચિ જાગે ને ત્યાં બહુ સહજતાથી આવે છે. આ તો ગુરુનો વાદનો વારસો હતો. શાંતિસુરી મહારાજ સાહેબ એમને હૈયે જ આપે છે, પ્રેમથી પૂછે છે કે આ ધૂળે વીંટળાયેલું રતન લોકો એને કયા નામથી ઓળખે છે? તમે વિદ્વાનોની ભાષા જુઓ, પ્રશ્ન જુઓ. ધૂળથી વીંટળાયેલું આ રતન લોકો એને કયા નામથી ઓળખે છે? તારું નામ શું? ક્યાંનો છે? શું છે? એવરીવેર પ્રેઝન્ટેશન મેટર્સ. આ હંમેશા આપણે ખરેખર શીખવું જોઈએ કે આપણે લોકો દરેક જગ્યાએ એક જ પ્રકારની ભાષા જે બોલતા થઈ ગયા. સ્થળ બદલાય, પરિસ્થિતિ બદલાય, વ્યક્તિ બદલાય, આપણને સમજાવવું જોઈએ કે અહીંયા આ ભાષા ન ચાલે, અહીંયા આ ભાષા જોઈએ. પાછો મનમાં મલિન ભાવ ન જોઈએ કે ચાલો આમને આમ વાત કરીશ તો કામ પટાવી દઈશું. પ્રામાણિકતા તો પાયો છે.
પ્રામાણિકતા વગરના વ્યક્તિને તો ધર્મની અંદરમાં પ્રવેશની જ ના પાડી દીધી છે. આવી પ્રામાણિકતા એના ધણી પોતે જે ગચ્છના છે એ ગચ્છના તો આ વ્યક્તિ નથી એવું તો પોતે સમજે છે, કારણ કે પોતે ક્યારે જોયા નથી, પોતે તો અધિપતિ છે. અને એવા આ થારપદ્ર ગચ્છના શાંતિસુરી મહારાજ, જેને વાદી વેતાલ શાંતિસુરી મહારાજ સાહેબ તરીકે આખો ને આખો જૈન ધર્મનો ઇતિહાસ ઓળખે છે, એ થારાપદ્ર ગચ્છના મહાત્મા એ પ્રશ્ન પૂછે છે, આ ધૂળે વીંટળાયેલા રતનને લોકો કયા નામે ઓળખે છે? અને પૂજ્ય શ્રીના આ પ્રશ્નનો એમની વિદ્યાનો વારસો જે અમર કરવાનો છે એ વ્યક્તિ એ એમને ઓળખાણ આપે છે. એ ઓળખાણ અને આ વાત હજી આગળ ક્યાં સુધી આપણે લઈ જવી છે. શાંતિસુરી મહારાજ સાહેબનો વારસો જેમણે સાચવ્યો એમનો વારસો જે સાચવવાના છે, એમના પ્રસંગ તરફ આપણે આગળ જવું છે. પણ શાંતિસુરી મહારાજને ધૂળે વીંટળાયેલું આ રતન એ કયા નામે મળ્યું એ વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તમે ચામી દુકડમ જૈનમ જયતિ શાસન.